ડેમોલિશનની કામગીરીના વિરોધમાં અંબાજી સજ્જડ બંધ. વહેલી સવારથી જ અંબાજીના બજારો બંધ છે. મોટી સંખ્યામાં અસરગ્રસ્તો અંબાજી ખોડી વડલી સર્કલ પર એકઠા થયેલા વેપારીઓ મામલતદારને આવેદનપત્ર આપશે. વિકાસના નામે વિનાશ માટે અંબાજીવાસીઓનો જનાક્રોશ. તો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અંબાજીમાં જે વેપારીઓ છે, લોકો છે, એ દબાણો દૂર કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે ને એટલા માટે ભેગા થયા છે. વહેલી સવારથી જ બજારો બંધ છે. સ્વયંભૂ બંધ જેવી સ્થિતિ છે. મોટી સંખ્યામાં અસરગ્રસ્તો અંબાજી ખોડી વડલી સર્કલ પર ભેગા થયા છે અને ત્યાં ભેગા થઈને દબાણો દૂર કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. એકઠા થયેલા વેપારીઓ મામલતદારને આવેદનપત્ર પણ આપવાના છે અને વિકાસના નામે વિનાશ થતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. એટલે કે જે દબાણો છે એને દૂર કરીને ઉપરથી નુકસાન થતું હોવાની વાત આ લોકોએ કરી છે, આ વેપારીઓએ કરી છે ને એટલે જ અંબાજીમાં સ્વયંભૂ બંધ જેવી સ્થિતિ સવારથી જ બજારમાં જોવા મળી. અને તમે જુઓ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. એમની માંગ એક જ છે કે જે દબાણો છે એને દૂર ન કરવામાં આવે. જે દબાણો કરવામાં આવ્યા છે એમાં એને દૂર કરશો તો ક્યાંક ને ક્યાંક તેમનું નુકસાન થશે અને એટલા માટે જ આ જે ભીડ છે એ ભેગી થઈ છે, જે મામલતદારને આવેદનપત્ર સોંપશે કે આ કામગીરી ના કરવામાં આવે, આ કામગીરીને અટકાવવામાં આવે.